તેલ નાખ્યું છે, થોડું રાઈનું તેલ નાખ્યું છે. રાઈનું તેલ થોડું ગરમ થશે ને, તો હજી ગરમ નથી. જેમ ગરમ થઈ જશે પછી આપણે એમાં આખી રાઈ નાખશું, 1.5 ટીસ્પૂન. પછી આપણે રાઈના કુરિયા નાખશું અને મેથીના કુરિયા નાખશું 1.5 ટીસ્પૂન એપ્રોક્સ. દેન આટલા કરી લીવ્સ નાખશું. દેન પછી અલગથી હોટ વોટર કર્યું છે થોડું, એ હોટ વોટર નાખશું આવી રીતે 2-3 પેન ભરીને, અને થોડું લેમન જ્યુસ નાખશું. સોલ્ટ, હળદર અને લાલ મરચું નાખશું. ધાણા જીરું કે એવું બધું બીજો કોઈ મસાલો નહીં નાખવાનો. હવે આ ગરમ થઈ ગયું છે તો હું આની અંદર 1.5 ટીસ્પૂન રાઈ થઈ ગયું. થોડી વાર ગેસ બંધ કરી દઈએ, કેમ કે આ બહુ ગરમ થઈ જશે તો બળી જશે. મેથી નાખ્યું અને એકદમ 1.5 ટીસ્પૂન એકદમ ભરીને નહીં નાખવાનું, એનાથી થોડુંક ઓછું નાખવાનું, બિકોઝ મેથી છે તો થોડુંક કડવું બી થઈ જાય. આ રાઈ નાખી. હળદર બી તેલમાં જ નાખી દઈશું અને હવે તરત જ પાણી. ગરમ પાણીમાં સોલ્ટ નાખ્યું, પિંક સોલ્ટ બી નાખી શકે, હમણાં વ્હાઈટ જ નાખું છું. હવે એક પિંક બી નાખી શકે અને લાલ મરચું. દેટ્સ ઇટ. બીજો કોઈ બી મસાલો પછી ખાલી લેમન જ્યુસ લાસ્ટમાં. બધું પાણી ગરમ થઈ જાય ને આ પેન ભરીને પછી ગરમ પાણી કરીને આપણે થોડું થોડું એમાં નાખતું જવાનું.